નર્મદા જિલ્લાની રાજપીપળા નગરપાલિકામાં બે ચાવાળાને ટિકિટ આપવામાં આવી છે। ભાજપ અને આમ આદમી પાર્ટીએ ચા વેચનારને ટિકિટ આપી છે। ભાજપે ગીતાબેન પાટણવાડિયા અને આમ આદમી પાર્ટીએ સિકંદર ચાવાળાને ટિકિટ આપી। ગીતાબેન વોર્ડ નંબર 7માંથી અને સિકંદરભાઈ વોર્ડ નંબર 5માંથી લડી રહ્યા છે। ગીતાબેન 35 વર્ષથી ચાની ટપરી ચલાવે છે અને પોતાનું ગુજરાન ચલાવે છે, તો સિકંદરભાઈ 40 વર્ષથી ચાની ટપરી ચલાવે છે અને બંને ઉમેદવારો જીતના દાવા કરી રહ્યા છે। હવે અમને ટિકિટ આપી છે તો અમે નગરપાલિકાની ચૂંટણી લડીને અમને જીતાડીશું। અમે ચાની લાડી જયારે પાછા હારી હોઈ જઈશું ને તોય અમે એ કમળને નહીં છોડીએ। મેં હારીશ તોય લાડી ચલાવીશ ને જીતીશ તોય લાડી ચલાવીશ ને એની પર અમારું ગુજરાન ચલાવીશ। મને સામાન્ય વ્યક્તિ તરીકે મેં જીવું છું। આજે આમ આદમી પાર્ટી એક સામાન્ય વ્યક્તિને ટિકિટ આપીને બહુ મોટી એ કરી છે। આજે મારા વોર્ડના લોકો એટલા કંટાળી ગયા છે કે સિકંદરભાઈ ગઈ વખત તમે જે કામ કરેલા ત્યાર પછી એક બી કશું ઠીંગડું માર્યું નથી આ લોકોએ।